આટલી એટલી જે પ્રભુ આપણા ઉપર કૃપા કરે, જમીનમાં એક દાણો આપણે વાવીએ, એક દાણો વાવીએ એના કેટલા દાણા કરી આપે. હમણાં અમે એક જગ્યાએ બેઠા હતા, એક બાજરાનું સરસ મજાનું ડુંડું લઈ અને એક ભાઈ આવ્યા. આવીને એને 5 ડુંડા આપ્યા. સ્વામીજી આને ભગવાનને ધરાવવા છે. અમે ભગવાનના ચરણારવિંદમાં મૂકી દીધા. જોયું બાજરાનું લગભગ 1 ફૂટ ઉપરનું 1.5 ફૂટનું ડુંડું હતું. અમે એને પૂછ્યું કે આમાં કેટલા દાણા હશે? તો કે ખબર નહીં. તમે કેટલા દાણા વાવ્યા? તો કે મેં 1 દાણો વાવ્યો, 1 દાણામાંથી છોડ થયો અને એ છોડ ઉપર આખું બાજરાનું ડુંડું થયું. 1 દાણો આપણે વાવીએ, 1ના હજારો દાણા કરી અને જે ભગવાન આપણને આપે, આ ભગવાનને આપણે શું આપીએ? 1 જુવારનો દાણો, 1 ઘઉંનો દાણો, 1 કપાસિયાનો દાણો વાવીએ અને હજારો દાણા કરી અને જે ભગવાન આપણને આપે એ ભગવાનને આપવાનું થાય. 1 સડી ગયેલી સોપારી લઈને ભગવાનને મૂકી દઈએ. આજ ભાગવતજી તમને સમજાવશે કે ભગવાનને મેળવવા હોય તો ભગવાનને પદાર્થ નથી જોતા. પદાર્થથી રાજી થાય એનું નામ મનુષ્ય કહેવાય, પ્રેમથી રાજી થાય એનું નામ ભગવાન કહેવાય. માત્ર પ્રેમ. આવો એ ભગવાનને આપણે સૌ પ્રેમ કરી આપણા જીવનને સાર્થક બનાવી લઈએ. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी. साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. વિશ્વની કોઈ તાકાત, વિશ્વનું કોઈ પદાર્થ, વિશ્વની કોઈ સત્તા કે સંપત્તિ ભગવાનને બાંધી ન શકે. માત્ર એક પ્રેમ ભગવાનને બાંધી શકે. दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी. साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, प्रेम सगाई, प्रेम सगाई. એકમાત્ર પ્રેમની સગાઈ પરમાત્માની સાથે જેણે જેણે કરી, રામાયણમાં જઈને નજર કરો, ભાગવતજીમાં જઈને નજર કરો, સત્સંગી જીવનમાં જઈને નજર કરો, દુનિયાના ઇતિહાસમાં જઈને નજર કરો. જેણે માત્ર ભગવાનને પ્રેમ આપ્યો છે, ભગવાન ત્યાં જઈ અને વેચાઈ ગયો છે. झूठे फल शबरी के खाए, झूठे फल शबरी के खाए, झूठे
झूठे फल शबरी के खाए, झूठे फल शबरी के खाए, बहुविध प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। જો દુનિયામાં જુઓ, જેની પાસે રાજમહેલ નહોતો, જેની પાસે ઘોડા ગાડીઓ નહોતી, અરે જેની પાસે કાંઈ જ નહોતું, આપણને એવો વિચાર આવે કે કદાચ બ્રાહ્મણ બની જઈએ, કદાચ સાધુ બની જઈએ, સારા કુળમાં જન્મ લઈ લઈએ અને ભગવાન મળી જાય. રામાયણની શબરી નથી, બ્રાહ્મણ નથી, સાધુ નથી, કાંઈ જ એની પાસે. આવી એક રામાયણની ભીલ જ્ઞાતિની શબરી, રામાયણનું વર્ણન તમે ક્યારેક વાંચો ને, 95 વર્ષની ડોશી, 95 વર્ષની, ફાટેલી એક સાડી, એકલી ઝૂંપડીમાં નિવાસ કરે, સવાર પડે જંગલમાં જાય, સરસ મજાના નાના નાના બોર લઈ આવે, ટોપલો ભરીને બોર લાવે, નદીના પાણીમાં જઈને બોરને ધોઈ નાખે, એક કાપડમાં પાથરીને બોરને સૂકા કરે, એકદમ આમ પાણી હોય ને ચોખ્ખું કરી નાખે, ટોપલામાં ભરીને રાખી મૂકે. હમણાં મારો રામ આવશે, સરસ મજાના ફૂલોને તોડીને લાવે, એક ટોપલીમાં ફૂલ લાવીને મૂકે, મારો રામ આવશે ને હું રામના ચરણમાં ફૂલ મૂકી અને રામની પૂજા કરીશ. આંબાના પાંદડાઓ તોડીને લઈ આવે, આસોપાલવના પાંદડે તોડીને લઈ આવે, સરસ મજાનું નાનકડું એવું એક તોરણ બનાવે કે મારો રામ આવશે, હું આસોપાલવના તોરણથી રામનું સ્વાગત કરીશ. ફૂલના ક્યારાઓ હોય, ઝાડના ક્યારાઓ હોય, એમાં પાણી ભરી રાખે, એને સરસ મજાના ફૂલને ધોઈને રાખ્યા હોય, આંગણું શણગાર્યું હોય, સવારથી લઈ સાંજ સુધી શબરી રાહ જુએ, મારો રામ હમણાં આવશે, મારો રામ હમણાં આવશે. રાત પડે સૂઈ જાય, રામનું સ્મરણ કરે, ઊંઘમાં રામના દર્શન થાય, સ્વપ્નમાં રામના દર્શન થાય, આંખ ખોલે રામના દર્શન થાય, પણ મારો રામ સ્વયં મારી ઝૂંપડીમાં પધારે, એકવાર રામ પધારે, એકવાર રામ પધારે. વળી સવારમાં ઉઠે, નાઈ ધોઈ પૂજા કરી અને જંગલમાં જાય, સરસ મજાના નાના નાના બોરને લઈ આવે, લાવીને બોરને ધોઈને સાફ કરે, એક ટોપલીમાં ભરે, એક ટોપલીમાં ફૂલને ભરે, સરસ મજાનું આંગણું હોય એને વાળીને ચોખ્ખું કરે, મારો રામ પધારવાનો છે. નાના નાના ફૂલ હોયને એની પાંખડીઓને ખોલી ખોલી અને સરસ મજાની રંગોળી કરે. 95-100 વર્ષની ડોશી, શરીરમાં હાથ એકદમ ઢીલા થઈ ગયા છે, આંખે ધૂંધળું દેખાય છે, કાને ઓછું સંભળાય છે, આખા શરીરના ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ છે, આવું એનું શરીર છે. ભીલ જ્ઞાતિની સ્ત્રી છે, પણ મારો રામ આવશે, મારો રામ આવશે એટલે નાચી ઉઠે, મારો રામ આવશે, મારો રામ આવશે. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ
મનનો મોરલીઓ રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મનનો મોરલીઓ રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ. મારો રામ પધારશે, મારો રામ પધારશે, મારો રામ પધારશે. સૂતા સૂતા વિચાર આવે, બેસતા બેસતા વિચાર આવે, કામ કરતા કરતા વિચાર આવે, ફૂલને તોડવા જાય વિચાર આવે, બોરને તોડવા જાય અને વિચાર આવે. બસ મારા મનમાં રામ ન સિવાય બીજું કાંઈ જ નથી. એક વાર આવી પૂરો હૈયા કે રિહા મારી ઝૂંપડીએ આવો મારા રામ એક વાર આવી પૂરો હૈયા કે રિહા મારી ઝૂંપડીએ આવો મારા રામ. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા. સંધ્યા ઢળે ને મને થાય છે નિરાશા સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા. સંધ્યા ઢળે ને મને થાય છે નિરાશા સંધ્યા ઢળે ને મને થાય છે નિરાશા. રાત દિવસ મને સૂજે નહીં કામ મારી ઝૂંપડીએ આવો મારા રામ. હે મારા રામ મારી ઝૂંપડીએ પધારો. સવારમાં ઉઠે એટલે આશાઓ જાગે, આજ સાંજ સુધીમાં મારો રામ આવશે, આજ સાંજ સુધીમાં મારો રામ આવશે. આંગણું સાફ કરે, રામના નામની માળાઓ કરે, રામના નામનું સ્મરણ કરે. મારી રામાયણ એવું લખે કે ઝાડમાંથી અવાજ આવે રામ રામ રામ, ઝાડના પાંદડામાંથી અવાજ આવે રામ રામ રામ. આમનમ રાહ જુએ મારો રામ આવશે, મારો રામ આવશે. આવી પ્રાર્થના તો કરજો, ચોક્કસ તમારી ઝૂંપડીમાં રામ આવશે. આખલડીએ હવે ઓછું દેખાય છે આખલડીએ હવે ઓછું દેખાય છે. આખલડીએ મને ઓછું દેખાય છે આખલડીએ મને ઓછું દેખાય છે. દર્શન વિના મારું દિલડું દુભાય છે દર્શન વિના મારું દિલડું દુભાય છે. વાલા દર્શન વિના મારું દિલડું દુભાય છે દર્શન વિના મારું દિલડું દુભાય છે. નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ મારી ઝૂંપડીએ આવો મારા રામ. મોરલીઓ રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ. વાલા નહીં રે આવો રામ, આવો આવો. તો વાલા જશે મારા પ્રાણ મારી ઝૂંપડીએ આવો મારા રામ. આવો મારી ઝૂંપડીમાં પધારો પ્રભુ પધારો. મારા પ્રાણ મારી ઝૂંપડીએ આવો મારા રામ. શબરીએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મારા વર્ષોની સાધના હવે પૂર્ણ થાય છે. સવારે તમારી આશા કરું, સાંજે નિરાશા કરું, સવારે આશા કરું, સાંજે નિરાશા કરું. હવે છે ને પ્રભુ મને દેખાવાનું ઓછું થઈ ગયું છે. હવે આંખે નથી દેખાતું, આંખ એકદમ નબળી થઈ ગઈ છે. હવે આવો મારા રામ, હવે આવો. અને હવે જો નહીં આવો ને તો મારા પ્રાણ ચાલ્યા જશે. હવે નહીં આવો મારા પ્રાણ ચાલ્યા જશે. આનું નામ પ્રેમ છે, આનું નામ ભક્તિ છે. તમે ચાહો, દિલથી ચાહો,
દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જેને દિલથી ચાહી હોય એ તમને મળી ના હોય. દુનિયાનું કોઈ એવું પદાર્થ નથી, દુનિયાનું કોઈ એવું પદ નથી, દુનિયામાં કોઈ એવું સર્જન નથી કે તમે ચાહો અને તમને મળે નહીં. ચાહો લેકિન દિલ સે ચાહો. प्रभु आओ हवे तो आओ, मैं आपको चाहने वाली हूं, मेरा सर्वस्व प्रभु आपके चरण में मैंने समर्पित किया है. सुखकारी प्रभु मारा राम जी ने सारो, सुखकारी प्रभु मारा राम जी ने सारो, करी नाख्यो जीवन कुर्बान मारो, करी नाखो कुर्बान जीवन मारो, करी नाख्यो जीवन कुर्बान मारो, करी नाखो जीवन कुर्बान मारो. रात दिवस हवे जो तारी बात, मारी जो पड़िए आवो मारा आओ राम, मारा राम તમે પધારો, મારા રામ તમે પધારો. मारी जो पड़िए आवो मारा राम. અત્યાર સુધી તો સવાર પડે સાંજ સુધી રાહ જોતી હતી. मारी झूपड़िए आओ मारा राम. અત્યાર સુધી સવારથી સાંજ સુધી તમારી રાહ જોતી હતી. હવે તો રાત અને દિવસ તમારી રાહ જોઉં છું. પેલા તો મને ઊંઘ આવતી હતી, હવે મને ઊંઘ પણ નથી આવતી. બસ રામ તમારા દર્શન કરવા છે. ચાહો દિલ સે ચાહો. जिस देखूं तित श्याम दिखाई. જ્યાં મારી નજર પડે ત્યાં રામના દર્શન થાય છે. હવે શબરીને બોરમાં દર્શન થાય, હવે એને ફૂલમાં દર્શન થાય, હવે એને ઝાડમાં દર્શન થાય, હવે એને પાણીમાં દર્શન થાય, હવે એને આકાશમાં દર્શન થાય, અને રામ સ્વયં એની ઝૂંપડીમાં પધાર્યા. બોલ શબરી બોલ, અમે તારા આંગણે આવ્યા. બોલ શબરી બોલ. ભગવાનના ચરણાર વિંદમાં ઢગલો થઈને પડી ગઈ છે. નહીં શબરી નહીં, નહીં. પ્રભુએ શબરીના બંને બાવડા ઝાલી શબરીને ઊભી કરી અને શબરીને ભેટી પડ્યા કે શબરી आज मैं धन्य हो गया, आज मैं पावन हो गया. આજ સુધી હું પાવન હતો, આજ સુધી હું પાવન હતો, આજ હું પાવન બની ગયો. આજ સુધી પાવન હતો, આજ પતિત પાવન બની ગયો. શબરી બોલ, તારી ઈચ્છા હોય એ તું મને કે. બસ મહારાજ મારી સેવાનો સ્વીકાર કરો. ચાલ શબરી ચાલ, તું જેમ કે એમ કરીશું. તું કેને તો હું વેચાઈ જઈશ, તું કહીશ તો હું આ આશ્રમની સેવા કરીશ. શબરી તું બોલ, હું શું કરું? આ પ્રેમની તાકાત ગમે એવો પ્રભુ હોય, ગમે એવો પરમાત્મા હોય, એ પરમાત્માને બાંધી અને તમારા ઘરના આંગણે લઈ આવે. બોલ તું બોલ. સવારમાં વલોણું કરીને ગોપી માખણને લઈ દરવાજાની બાજુમાં મૂકી છાસનું મટુકું લઈ અને કનૈયાને બોલાવે. કનૈયા અહીંયા આવ, અહીંયા આવ. ગોપી મારે તો માખણ નથી ખાવું. કંઈ વાંધો નહીં, તારે શું કરવું છે? મારે છાસ પીવી છે. તારે છાસ પીવી? હા. કનૈયા જો અમારા ઘરમાં એવો નિયમ છે કે તને જે જોતું હોય એ મળે, પણ મફતમાં ન મળે. કંઈ વાંધો નહીં, શું જોઈએ તને બોલ, તારી પાસે હોય એ આપ. કનૈયાનો સરસ શૃંગાર કર્યો હોય યશોદા મૈયાએ. કનૈયો પ્યારથી ગળામાંથી સોનાનો હાર કાઢી અને ગોપીને આપીને એમ કહે, ગોપી આ હારને તું રાખ
અને મને તું છાસ પાઈ દે. નહીં લાલા, મારે હાર નથી જોતો, બીજું કંઈક આપ. કનૈયો મોર પીછ કાઢીને આપે, લે ગોપી, આ મોર પીછને રાખ અને મને છાસ આપ. લાલા, મને મોર પીછ નહીં જોઈએ, બીજું કંઈક આપ. ભગવાનને પ્યારી વાંસળી હોઈને લઈ અને ગોપીને કાઢીને આપે, ગોપી, આ વાંસળીને હું એટલો પ્રેમ કરું છું, આ વાંસળીને હંમેશા મારી સાથે રાખું છું. 24 કલાક સાથે રાખનારો હું વાંસળી આજ તને આપું, લે અને મને તું છાસ આપ. ત્યારે ગોપી એવું કહે કે કનૈયા, આ તારી વાંસળીને મારે શું કરવી? અરે ગોપી, સોનાનો હાર તને આપ્યો, તને નહીં જોઈએ. મોરપીછ તને આપ્યું, તને નહીં જોઈએ. વાંસળી તને આપી, વાંસળી તને નહીં જોઈએ. તું મને કે તને શું જોઈએ છે? સમજાય છે? ભગવાનની પાસે જઈએ ત્યારે ભગવાન આપણને એમ કહે કે તું બોલ, તને શું જોઈએ છે? આપણે ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, સુખી કરજે. કેટલી લાંબી ફાઇલ હોય આપણી, હે? કેટલી બધી માંગણી હોય. હે ભગવાન, 2 દીકરા છે, 2 ઘર બનાવી દેજે. વાડીમાં માંડવી વાવી છે, હારો પાક કરી દેજે. ઘરમાં કપાહ ભર્યો છે, હારો ભાવ લાવી દેજે. લગ્ન નથી થયા તો લગ્ન કરાવી દેજે. જાત જાતની ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરીએ અને ભગવાન સ્વીકાર કરે. આજ અહીંયા ભગવાન એવું કહે, ગોપી, તું માગ, હું તને આપવા તૈયાર છું. बिके तो बिक जाऊं मैं, बिके तो बिक जाऊं मैं. मारे वेचावू पड़े तो હું વેચાવા તૈયાર છું. લાલા, તારે જો છાસ પીવી હોય ને તો મારા આંગણામાં તારે નાચવું પડે. અરે વાહ! છાસ પીવી હોય તો તારે નાચવું પડે. સારી એ સૃષ્ટિને નચાવનારો કનૈયો, આપણને બધાને નચાવનારો કનૈયો, એક છાસ પીવા માટે થઈ અને ગોપીના આંગણામાં થઈ થઈ કરી અને નાચતો હોય. ऐसी प्रीत बढ़ी वृंदावन, ऐसी प्रीत बढ़ी वृंदावन, ऐसी प्रीत बढ़ी वृंदावन, ऐसी प्रीत बढ़ी वृंदावन. गोपियन नाच नचाई सबसे ऊंची प्रेम सगाई. गोपियन नाच नचाई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. દુનિયાની કોઈ તાકાત ભગવાનને નચાવી ન શકે. માત્ર એક પ્રેમ અને ભક્તિ ભગવાનને નચાવી શકે. લાલા, છાસ પીવી હોય ને તો ચાલ નાચ કર. અહીંયા કનૈયો નાચે, ગોપી જુએ, રાજી થઈ જાય કે ઓ, મારો ભગવાન કનૈયો નાચે છે, કેટલો રૂપાળો લાગે છે, કેટલો સરસ કનૈયો નાચે છે. નાનું એવું પ્રભુનું સ્વરૂપ નાચતું હોય, ગોપીનું હૈયું નાચતું હોય. અડધો કલાક, પોણો કલાક, કલાક સુધી નાચે. એક છાસને પીવા માટે થઈને કનૈયો નાચે. છાસને પીવા નથી નાચતો, તમારા પ્રેમની સામે નાચે છે, તમારા પ્રેમની સામે નાચે છે. દુનિયાનું કોઈ પદાર્થ પ્રભુને નચાવી ન શકે. ગોપીઓ બધી ભેગી થાય ને, કનૈયાને લઈ જાય યમુનાના કિનારે
એક દિવસ યમુનાના કિનારે લઈ જઈ બધી ગોપીઓ ગોળ ગોળ બેસી ગયા, ચારે બાજુ. વચ્ચે કનૈયાને બેસાડ્યો. એક ગોપીએ આવીને કનૈયાના કપાળમાં ચાંદલો કર્યો. એક ગોપીએ આવીને કનૈયાને શાલ ઓઢાડી. એક ગોપીએ આવીને કનૈયાને હાર પહેરાયો. એક પછી એક ગોપી કનૈયાની પૂજા કરે છે. એમાં એક ગોપીને વિચાર આવ્યો કે કનૈયાને કોઈક શાલ ઓઢાડે, કનૈયાની કોઈક પૂજા કરે, કનૈયાને કોઈક ફૂલ માળા પહેરાવે, લાવો ને હું કનૈયાને સાડી ઓઢાડું. એક ગોપીએ લઈને પોતાની સાડી હતી ને એ લઈને કનૈયાના માથે ઓઢાડી દીધી. કનૈયાના માથે ઓઢાડી સેજ લાજ કાઢી. અરે વાહ, અમારો લાલો આજ તો લાલી બન્યો, કેટલો રૂપાળો લાગે છે. એક ગોપીએ બીજી ગોપીને, બીજી ગોપીએ ત્રીજી ગોપીને, ત્રીજીએ ચોથીને, જોત જોતામાં ગોકુળમાં ખબર પડી કે આજ તો લાલો લાલી બન્યો છે, આજ તો લાલો લાલી બન્યો છે. વાલે શ્વેત વસ્ત્ર ઉતાર્યા રે, વાલે શ્વેત વસ્ત્ર ઉતાર્યા રે, વાલે લાલ વસ્ત્રો તન ધાર્યા રે, વાલે લાલ વસ્ત્રો તન ધાર્યા રે. ગોપી બની ગયા ગિરધારી, 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 ગોપી બની ગયા ગિરધારી. આજ મારો ભગવાન ગોપી બની ગયો, આજ લાલો લાલી બની ગયો. પિતાંબરની જગ્યાએ આજ નાનકડું કાપડું લાલાને પહેરાયું. આજ ખેસની જગ્યાએ લાલાના માથા ઉપર સરસ મજાની કાળી ઓઢણી ઓઢાડી દીધી. લાલ કિનારી વાળી ઓઢણી ઓઢી દીધી. અરે લાલો આજ લાલી બન્યો, ચાલો આજ તો લાલી દેખન મેં ગઈ. આજ લાલાને લાલી જોવા માટે, આજ ગિરિધારીને ગોપી તરીકે જોવા માટે આખું ગામ ભેગું થયું. પેરો ઘાઘરડો ઘેરાણો, પેરો કંચવો કામણગારો, પેરો ઘાઘરડો ઘેરાણો, શોભે કંચવો કામણગારો, પેરો ઘાઘરડો ઘેરાણો, શોભે કંચવો કામણગારો, પેરો ઘાઘરડો ઘેરાણો, શોભે કશો કામણગારો. કાને પેરી છે ફૂલવેણી, ગોપાલ બન્યા છે મૃગાનેણી, કાને પેરી છે ફૂલવેણી, ગોપાલ બન્યા છે મૃગાનેણી. વાલે શ્વેત વસ્ત્ર ઉતાર્યા રે, વાલે શ્વેત વસ્ત્ર ઉતાર્યા રે, વાલે લાલ વસ્ત્ર તન ધાર્યા રે, વાલે લાલ વસ્ત્ર તન ધાર્યા રે. ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. યુદ્ધના મેદાનમાં રણકાર કરનારા વિરાટ સ્વરૂપ પ્રભુ, દ્વારિકાનું શાસન કરનારા દ્વારકાધીશ પ્રભુ, પાંડવોની રક્ષા કરનારા પ્રભુ, કંસનો વધ કરનારા પ્રભુ, એક નાનકડા એવા ગામડાની સ્ત્રીઓ ભેગી થઈ અને લાલાને ગોપી બનાવે. અરે તમારા માટે ગોપી બની જાય. આ પ્રેમની તાકાત છે, આ ભક્તિની તાકાત છે. એટલે જ સંતોએ કહ્યું કે ઊંચામાં ઊંચી સગાઈ જો કોઈ હોય તો એ પ્રેમની સગાઈ છે. प्रेम के बस नृप सेवा कीनी, प्रेम के बस नृप सेवा कीनी,
बस नृप सेवा कीनी, प्रेम के बस नृप सेवा कीनी। आप बने हरि नाई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई। अरे गोपी प्रार्थना करे અને ભગવાન ગોપી બની જાય. ગોપી લાલાને લાલી બનાવે અને લાલો લાલી બની જાય એ તો સમજી શકાય. એક સેના નામનો નાપીત, એક હજામ જેનું નામ છે સેના. સેના નામનો હજામ પોતાના ઘરનું કામ કરતો તો કામ કરતા કરતા આજ મોડું થયું. તમે જુઓ તો ખરા આ ભક્તિની તાકાત અને પ્રેમની તાકાત તો જુઓ. સેના નામનો હજામ ઘરના કામમાં મોડું થયું. ભગવાનને વિચાર આવ્યો કે આજ રાજાની હજામત કરવામાં આ મોડો પડશે. સેના નાપીત રાજાની કાયમ 8:30 વાગે હજામત કરવા માટે જાય. આજ ઘરનું કામ છે, મોડો પડશે. ભગવાન પોતે સ્વયં હજામ બન્યા. ભગવાન સ્વયં હજામ બન્યા. જઈ અને રાજાની પાસે ઊભા રહ્યા. સેના નાપીતનું રૂપ હતું. લઈને પેલા રાજાને સાબુ ચોપડવા મળ્યા. અને જ્યાં ભગવાને રાજાના માથા ઉપર હાથ મૂક્યો, ધીમે રહીને ભગવાન એની હજામત કરવા મળ્યા. ત્યાં તો રાજાએ પૂછ્યું કે નાપીત, આજ કંઈક તારા હાથમાં જાદુ દેખાય છે. કાયમ મારી તું હજામત કરે, આજ તું મારી હજામત કરે છે. આજ મને તારા હાથમાં કંઈક વધારે કોમળ દેખાય છે. આજ મને તારા હાથમાં જાદુ દેખાય છે. ભગવાન કહે છે કે દેખાય જ ને, આ હજામત કરવી તો મારું કામ છે. મારા ભક્તને ખાતર હું આજ તારી પાસે હાથમાં અસ્ત્રો લઈ અને તારી હજામત કરવા આવ્યો છું. સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન જેવો ભગવાન, આ પૃથ્વીનો ધણી, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણમ. આવા અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ સુધી ગઢપુરમાં રહ્યા, ગઢડામાં રહ્યા. વિશ્વની કોઈ તાકાત ભગવાન સ્વામિનારાયણને બાંધી ન શકે. 7 વર્ષ જંગલમાં પ્રભુ ફર્યા. અનેક લોકોએ કહ્યું કે વર્ણિરાજ અહીંયા રોકાઈ જાઓ, વર્ણિરાજ અહીંયા રોકાઈ જાઓ. વર્ણિરાજ ક્યાંય ન રોકાય. ઝાડની નીચે બેસે, ક્યાંકથી પાણી મળે તો સ્વીકાર કરે, ક્યાંકથી ફળ મળે તો સ્વીકાર કરે. આવા વર્ણિરાજ, આવા સહજાનંદ સ્વામી 29 વર્ષ સુધી ગઢપુરમાં રહ્યા. ગઢડું મારું અને હું ગઢડાનો. ગઢડું મારું અને હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો. હાશ, અમે ગઢપુર આવ્યા. હાશ, અમે ઘરે આવ્યા. જુનાગઢ સત્સંગમાં ગયા હોય, વડતાલ સત્સંગમાં ગયા હોય, દક્ષિણ ગુજરાતમાં સત્સંગમાં ગયા હોય,
કચ્છના પ્રદેશમાં સત્સંગમાં ગયા હોય અને ગઢપુર આવે, અક્ષર ઓરડીમાં જઈ ઢોલિયા ઉપર બેસે, ઓશિકાનો ટેકો લે અને પ્રભુ એવું બોલે કે હાશ અમે ગઢડા આવ્યા, હાશ અમે ઘરે આવ્યા. આ તો મારું ઘર છે, આ લીમડો નથી, આ દાદાનો દરબાર નથી, આ અક્ષર ઓરડી નથી, આ તો અક્ષરધામનું મધ્ય છે. ક્યાંક જાવું હોય ને, દાદા ખાચરના પરિવારને પૂછવું પડે કે અમારે બારગામ જાવું છે, અમે જઈએ? વિશ્વની કોઈ તાકાત રામને બાંધી ન શકે, કૃષ્ણને બાંધી ન શકે, ભગવાન સ્વામિનારાયણને બાંધી ન શકે. અમે જઈએ? હા પ્રભુ તમે જાઓ. દાદા ખાચરનો પરિવાર ભગવાનને રજા આપે તો જ ભગવાન જાય, બાકી ભગવાન ત્યાંથી જઈ ન શકે. એકવાર ભગવાને વિચાર કર્યો કે હું તો અક્ષરધામનો અધિપતિ, 500 પરમહંસ, આટલા હરિભક્તો, એની ભાવનાને પૂર્ણ કરવા માટે થઈ અને મારે સત્સંગના વિચરણમાં જવાનું હોય, મારે દાદા ખાચરના પરિવારને પૂછવું પડે, મારે પૂછવું નથી. ચાલો સંતો આપણે વડતાલ જવું છે, ચાલો સૌ પોતપોતાની ઘોડીઓ તૈયાર કરો. કેસર ને બોરી ને બોદલી ને તાજણ ને તીખી ને આવી બધી જાત જાતની ઘોડીઓ હતી. ચાલો બધા ઘોડીઓ તૈયાર કરો. સંતોને કહ્યું છે ચાલો તમે પણ ઘોડીઓ તૈયાર કરો. વર્ણિયોને કહ્યું છે ચાલો તમે તૈયાર કરો. ચાલો હરિભક્તો આપણે બધા વડતાલ જવું છે. જેની પાસે ઘોડા હોય એ ઘોડા તૈયાર કરો, જેની પાસે રથ હોય એ રથ તૈયાર કરો, જેને ચાલીને આવવું હોય એ ચાલીને તૈયાર થાવ. આપણે બધાએ વડતાલ જવું છે. પ્રેમાનંદ સ્વામીએ મહારાજને આવીને પૂછ્યું, મહારાજ આપણે વડતાલ તો જવું છે, આપણે દાદા ખાચરને સાથે લેવા છે, દાદા ખાચરના પરિવારને સાથે લેવો છે? તો કે નહીં, એમને નથી લેવા. તો મહારાજ આપણે એને કહી તો દઈએ, ઘરધણી છે. તો કે એમને કહેવું પણ નથી. ચાલો તમે બધા તૈયાર થાઓ. સૌ બધા તૈયાર થયા. ભગવાન પોતાની માણકી ઉપર બેઠા. ચાલો આજ તો આપણે વડતાલ જવું છે. 3 છોગાવાળી પાઘને ધારણ કરી, સોનેરી વસ્ત્રોને ધારણ કરી, અક્ષર ઓરડીની બાજુમાં ભગવાન સ્વામિનારાયણ આજ માણકી ઉપર બિરાજીત થયા છે. માણકી ચડ્યા રે મોહન સમયો કરવો છે, મોટો ઉત્સવ કરવો છે. રામનવમીના સમયાને કરવા માટે આપણે વડતાલ જવું છે.
માણકી ઉપર બિરાજિત થયા, હાથમાં લગામ પકડી છે. એટલી સરસ મજાની સોનેરી લગામ છે. પ્રભુએ પોતાના હાથમાં લગામને પકડી છે અને આજ માણકીને કહ્યું, માણકી ચાલો વડતાલ જાવું છે. માણીગર સૌને કહે છે આવો ત્યાર, માણીગર ચાલો વડતાલ. કે છે જાઓ ત્યાર. મુનિવરણી પદાતિને અસવાર, મુનિવરણી પદાતિને અસવાર. જેને આવવું હોય એ આવી શકે છે. સંતો ચાલો, વર્ણીઓ ચાલો, પદાતિઓ ચાલો, અસવારો ચાલો, આજ બધા વડતાલ ચાલો. માણીગર સૌને કહે છે આવો ત્યાર, માણીગર સૌને કહે છે આવો ત્યાર. મુનિવરણી પદાતિને અસવાર, મુનિવરણી પદાતિને અસવાર. વ્રત પૂરી જાવા કર્યો નિર્ધાર, વ્રત પૂરી જાવા કર્યો નિર્ધાર. વ્રત પૂરી જાવા કર્યો નિર્ધાર, માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. ભગવાનને ક્યાંક બારગામ જવું હોય, ભગુજી પાર્ષદ આવીને સમાચાર આપે કે ચાલો મહારાજની સાથે વિચરણમાં જવાનું છે. આજ પહેલી વખત ભગવાને એમ કહ્યું કે નહીં, આજ હું કહું છું ચાલો. દરરોજ ભગવાનના સમાચાર લઈને કોઈક પાર્ષદ આવે, દરરોજ ભગવાનના સમાચાર લઈને કોઈક સંત આવે. આજ સ્વયં ભગવાન કહે છે ચાલો આપણે વડતાલ જવું છે. અને જ્યારે ભગવાનની વાત થઈને એટલે તમામ લોકોએ પોતાની ઘોડીઓ બહાર કાઢી, જાત જાતની ઘોડીઓ બહાર કાઢી. કેસર બેરી મોદલીને ફૂલમાળ, કેસર બેરી મોદલીને ફૂલમાળ. આજણ તીખી વાંગળીનો ઘણો તાલ, આજણ તીખી વાંગળીનો ઘણો તાલ. શોભે ગણવાલા લાગે છે મરાલ, શોભે વાલા લાગે છે મરાલ. શોભે ગણવાલા લાગે છે મરાળ, માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. આજ મારો ભગવાન એટલો વાલો લાગે છે, આજ મારો ભગવાન એટલો રૂપાળો લાગે છે, આજ મારા ભગવાનની દ્રષ્ટિમાં એટલી અમી દેખાઈ રહી છે. આજ તો વડતાલ જાવું છે, આજ તો રામનવમીનો ઉત્સવ કરવા જાવું છે. ચાલો બધા જ ચાલો, બધા જ ચાલો. મહારાજે બધાને આમંત્રણ આપ્યું, એક દાદા ખાચરના પરિવારને આમંત્રણ ન આપ્યું. હાલો બધાય ચાલો, બધાય. દાદા ખાચરને ન કહ્યું કે તમે ચાલો.
દાદા ખાચરનો પરિવાર, જીવુબા, મોટીબા, લાડુબા, એક પછી એક ઘોડાઓ જ્યારે બહાર નીકળવા મળ્યા, એક પછી એક સંતો બહાર નીકળવા મળ્યા, એક પછી એક હરિભક્તો બહાર નીકળવા મળ્યા. એણે કોઈકને પૂછ્યું કે આ શું છે? તો કે અમે તો વડતાલ જઈએ છીએ. એમ? હા. કેમ? તો કે મહારાજે કહ્યું કે અમારે રામનવમીનો ઉત્સવ કરવો છે, એટલે ઉત્સવ કરવા માટે અમે વડતાલ જઈએ છીએ. મહારાજ આવે છે? હા, મહારાજ તો હોય જ ને. ઓ, મહારાજ પણ આવે છે? હા. અરે અમે કેટલા દુર્ભાગી, અરે અમે કેટલા દુર્ભાગી કે મહારાજ વડતાલમાં સમયો કરે અને એ સમયાના દર્શન અમને નહીં થાય. ભગવાનનો ભક્ત હોઈને એ પોતાની ભૂલને શોધે. અમારો એવો કયો વાંક, અમારો એવો કયો દોષ કે ભગવાન બધાને લઈને જાય અને અમને નથી લઈ જતા. આંખમાંથી આંસુડાઓની ધાર વહી છે. મહારાજને હાથ જોડી અને દૂર ઊભા રહીને પ્રાર્થના કરી છે, પ્રભુ અમને માફ કરજો, અમારે તમારી સાથે વડતાલ આવવું છે. પ્રેમી ભક્તો વિનંતી કરે